જય શ્રી રામ બધા મિત્રોને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ અને અત્યારે આપણે આ વાડીમાં અત્યારે કપાસમાં પારા નાખવાના છે અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છીએ અને અત્યારે પારા નાખશી અને તેની બધી માહિતી તમને બધું વિડીયોમાં બતાવીશ અને તમે છેલ્લે સુધી વિડીયો જોજો જેથી તમને ખબર પડે કે શું શું બધું આપણે કપાસ ને પારા નાખવાની માહિતી શું કપા છે અને આપણે ટ્રેક્ટરથી આપણે કપાસમાં પારા નાખવાના છે અને આ આપણો પારા નાખવાનો લોઢિયો છે અને આ લોઢિયામાં અંતર તેનું 48 છે અને આ લોઢિયાનો આપણે ફાયદાકારક એ છે કે જેથી આનાથી આપણે લાંબુ અને ટૂંકું આપણે કરી શકીએ। શકો છો પારાને કેવી રીતના નાખવામાં આવે છે। તેના બંને બાજુ પારા ચડી જાય ને તેથી તેનાથી આપણે ધોરીઓ નાખીને આપણે પાણી પાઈ શકીએ છીએ કપામાં, જેથી કપાની વરસાદના આપણે વરસાદની અત્યારે ખેંચ છે આપણે અહીંયા કપામાં પાણી પાવાની અત્યારે જરૂરી છે। તેના માટે આપણે આ પારા નાખીએ છીએ અને આ પારા નાખીને આપણે આગળ આપણે અહીંયા ધોરીઓ નાખીએ તેથી આપણે ખેતમજૂરો આપણે ખેતરમાં અહીંયા કપાસમાં પાણી વારશે, જેનાથી આ કપાસને પૂરતું પોષણ મળી રહે પાણી। આ કપાસમાં પારા નાખીએ છીએ આપણે અને આ પારા આપણે અત્યારે 40 વીઘામાં પારા નાખવાના છીએ આપણે।